નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. મધ્યાહન ભોજન યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો હેતુ એ હતો કે ક્યાંક બાળકો છે એ શાળાએ આવતા થાય અને બાળકોને ગરમ અને પોષણક્ષમ ભોજન મળી રહે. પરંતુ હવે સમય જતા ક્યાંક ને ક્યાંક આ યોજનાનો હેતુ રાજ્ય સરકાર બદલવા જઈ રહી હોય એવું ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને આ નિર્ણયો અંતર્ગત ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ કિચન હવે ઉભા કરવામાં આવશે. સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક બાળકોને ગરમ અને પોષણક્ષમ ભોજન નહીં મળે. આ સાથે જે પણ શાળામાં ભોજન ગરમ તૈયાર કરવામાં આવતું હતું ત્યાં 3 વ્યક્તિનો સ્ટાફ કામ કરતો હતો. એ રસોઈયા હોય, મદદનીશ હોય કે પછી સંચાલક. આ તમામ લોકો ખૂબ જ માનદ વેતનમાં વર્ષોથી કામ કરી રહ્યા હતા. આ લોકોની નોકરીનું શું? આ લોકોને ન તો 12 માસનું વેતન આપવામાં આવે છે, ન તો એમના પગારમાં કોઈ વધારો કરવામાં આવે છે કે ન તો એમને કોઈ નોકરીની સેફટી આપવામાં આવે છે. છતાં પણ આ લોકો વર્ષોથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પોતાની સેવા બજાવી રહ્યા હતા. પરંતુ સરકારના જે અમુક નિર્ણયો છે એ નિર્ણયોના કારણે આ તમામ લોકો પર અસર થવાની છે. નોકરિયાત આવા લોકો પર અસર થશે, સાથે સાથે બાળકોને પોષણક્ષમ અને ગરમ ભોજન નહીં મળે. એની પાછળનું કારણ શું અને આ પ્રોસેસ ક્યાં પહોંચી છે? સરકાર કેવા નિર્ણય હવે આગામી સમયમાં લેશે અને અમુક નિર્ણયો સરકાર ન લે એ માટેની જે લડત ચાલી રહી છે એ લડત વીરાપીઠા ચેતરિયા જે ચર્ચા કરવાના છીએ. તો આ ચર્ચા ને આગળ વધારતા પહેલા સૌથી પહેલા વીરાભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. નમસ્કાર. શું કહેશો વીરાભાઈ, આપની આ લડત ક્યાં પહોંચી છે? મેમ, આ લડત ગુજરાતની અંદર વિધાનસભા સત્રની અંદર અમે ઘણા બધા ધારાસભ્યશ્રીઓને કીધું, એટલે 1-2 ધારાસભ્યશ્રીઓને આ પ્રશ્નની વિધાનસભા સત્રની અંદર એ ચર્ચા થઈ છે. પણ અમે તો એ પણ કીધું છે કે શિક્ષણ મંત્રીએ પણ એમ કીધું છે કે તમારા પગાર વધારાની અંદર અમે દરખાસ્ત કરી દીધી અને કમિશનર કચેરી ગાંધીનગર એમાં સંયુક્ત કમિશનર પીએમ પોષણ એમાંથી એવો જવાબ આપ્યો નીતિ નિર્ધાર. એટલે નીતિ નિર્ધાર જે ગુજરાત સરકારના બેઠેલા માનનીય મુખ્યમંત્રી સાહેબને આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે નીતિ નિર્ધાર કોઈ સચિવના હિસાબથી નીતિ નિર્ધાર નક્કી કરેલી હોય તો ગુજરાતના 47 લાખ બાળકોના હિત ખાતર અને 88,000 કર્મચારીઓના હિત ખાતર અને SC ST અને OBC સર્વ સમાજના પછાત જ્ઞાતિઓના હિત ખાતર આ નીતિ નિર્ધારની અંદર બુધવારની હવે પછીની બેઠક આવે તેમાં નીતિ નિર્ધારમાં ફેર કરી અને ફેર વિચારણા કરી અને અમારા જે 7 મુદ્દા છે એ માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો આ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની અંદર અમારા તમામ કર્મચારીઓ એનો જંગી રોષ ઠાલવશે અને અમે પબ્લિક આંદોલન તરીકે પણ મૂકશું. અને અત્યારના અમારા પગાર વધારા બાબત એક જ મુદ્દો એમ કે છે કે નાણાં વિભાગની અંદર ફાઇલ અટવાણી. 8મો પગાર પંચ દેવું છે, એમાં ક્યાંય કઈ નથી થતું. શિક્ષકોનો હું કોઈનો વિરોધ નથી કરતો, પણ 40 વર્ષની અંદર ગુજરાતના બાળકો SC ST ને OBC ની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા કરાવવામાં નજીવું અમે અમારું નથી વિચાર્યું, અમારા બાળકો સમાન વિચારી, અમારા ગામના બાળકોનું વિચાર્યું કે આપણા જિલ્લાના બાળકો છે, રાજ્યના બાળકો છે કુપોષિત ન રહે. એ સેવાના ભાવથી અમે નજીવા વેતનની અંદર નોકરી જોઈન્ટ કરી, પરંતુ 40 વર્ષની અંદર એક પણ મુખ્યમંત્રીએ અમારી ફેવર નથી ખેંચી અને અમારી સાથે ઓરમાયું વર્તન કરેલું છે. તેના હિસાબથી અમારે સતત ને સતત લડત લડવી પડે છે. અને મેડમ, સ્ટેટ મોનિટરિંગ કમિટી હોય એમાં 1-2 જે સભ્ય હોય તો આપણા ન્યૂઝના માધ્યમથી એ તમામ સભ્યોને હું એ કહેવા માંગુ છે કે ગુજરાતની અંદર આવું માનદ વેતન ક્યાં સચિવને અમારું માનદ વેતન નથી વધતું તેમાં રસ છે. અને 2 દિવસ પહેલા એક ન્યૂઝમાં પેપરમાં દિવ્ય ભાસ્કરમાં આવ્યું છે કે એક કોઈ પણ NGO ની અંદર કાયદાસર મોટો ખજૂરિયા જેવો ઈડ દેખાય છે અને બાળકોને NGO કરવાનું છે, એમાં સાફ સફાઈનું મોનિટરિંગ કોઈ નથી. NGO વિરોધ ગુજરાતની અંદર એક પણ કર્મચારી બોલવા
રાજી નથી. તો હું તો 47 લાખ બાળકો અને પછાત જ્ઞાતિઓનું ભાવિ રાતના 3 વાગે રસોઈ બનાવે છે એનજીઓ વાળા અને દિવસના 1 વાગે આપે છે. તો કોઈ પણ હિસાબે નીતિ નિર્ધારની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબને, ડેપ્યુટી સીએમ સાહેબને, શિક્ષણ મંત્રી સાહેબને તમામને બે હાથ જોડીને વિનંતી 182 ધારાસભ્યશ્રીઓને કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ના હિત ખાતર નિર્ણય લ્યો અને નીતિ નિર્ધારમાં ફેરફાર કરી અને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખો. આ યોજના 1984 નો મેન મેનિફેસ્ટો કે એસો ફાઇલ કે સરકારી દફતરના હિસાબથી એ એસો ફાઇલના કેટલા બધા તાલુકા જિલ્લા વાળા અમલવારી નથી કરતા. જોકે આપણે તો શું લોકશાહી ઢબે અમલવારી કરાવી શકીએ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ કે છે અને ધારાસભ્ય શ્રીઓ પણ વિરોધ દર્શાવે છે કે અધિકારીઓ અમને ગણકારતા નથી. તો 1951 ના બંધારણ પ્રમાણે જે સરકાર હોય તે સરકારનું અધિકારી ઉપર ઓલી હોવી જોઈએ અને અમને કોઈ પણ હિસાબથી રાજ્ય કક્ષાની અમારા 7 મુદ્દા છે, અમને સ્પષ્ટ સંતોષકારક અમને બોલાવ્યા નથી અને સંતોષકારક જવાબ આપતા નથી. જ્યાં સુધી અમારું વેતન નહીં વધે ત્યાં સુધી અને જ્યાં સુધી એનજીઓ કરણ ખાનગી સંસ્થાને સોંપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અને 12 માસનું વેતન નહીં મળે ત્યાં સુધી, સંમતિ પત્ર રદ નહીં થાય ત્યાં સુધી મેડમ ગુજરાતમાં મારા ખ્યાલથી હું ગુજરાતના તમામ આપના માધ્યમથી, આપના ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ 88,000 કર્મચારીઓ તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ, ભાઈઓ બહેનો, મારી માતાઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે થઈ રહેલ અન્યાય, આપણા બાળકોને થઈ રહેલ અન્યાય માટે શું આપણે વાસી ખોરાક ખવડાવશું? જાગો કર્મચારીઓ, જાગો, આપણો હક માંગો. આપણે એક જ લોકશાહી ઢબે જો આપણા બાળકોના હિત ખાતર આપણે આવું ખવડાવવું હોય તો ગુજરાતના ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રીઓને બે હાથ જોડીને વિનંતી કે અમારું વેતન વધે અને અમારા 7 મુદ્દા છે, જ્યાં સુધી અમારા મુદ્દાનું નિવારણ નહીં આવે ને ત્યાં સુધી અમારી સતત ને સતત લડત ચાલુ રહેશે. અને નંબર 2 કે હું તમામ માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું કે નાણાં વિભાગમાં જો અમારા વેતન વધારાની ફાઇલ હોય તો એ આગળ વધારી અને 88,000 કર્મચારીઓના તેમજ 47 લાખ બાળકોના વાલીઓના આશીર્વાદ લ્યો. અને હું તો એમ કહું 20 વર્ષ નહીં 30 વર્ષ હજી આ સરકાર રહેવી જોઈએ, પણ માય બાપ 88,000 કર્મચારીઓના કુટુંબ કબીલોનું હિત ઈચ્છો, 47 લાખ પછાત જ્ઞાતિઓના બાળકોનું હિત ઈચ્છો, એમાંથી શું વાસી ખોરાક ખાય અને પોષણ મળશે? ન મળે મેમ, ક્યારેય પણ પોષણ ન મળે. અને ગુજરાતમાં એમ પ્રકારે 1-2 સચિવોની છેલ્લા 65 વર્ષે પહોંચી ગયા છે, કોઈ ગુજરાત સરકાર પૂર્ણ પોષણની કચેરીમાં એને રાખીને બેઠા છે. હું નામ દેવા નથી માંગતો. એક મોનિટરિંગ કમિટીની અંદર 20 વર્ષથી રહ્યા છે અને એનો કોઈ પણ હિસાબે એમ પ્રકારે હામાં હા મિલાવે તો સ્ટેટ મોનિટરિંગ કમિટીના માધ્યમ, આપના માધ્યમથી એ કમિટીના તમામ સભ્યશ્રીઓને તેમજ અધ્યક્ષ શ્રી સીએમ સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર નીતિ નિર્ધારમાં ફેરફાર કરી અને કર્મચારીના અન્ય માનવ વેતન ધારકને જે વેતન અને જે બાળકોને જૂની યોજના કે 1984 થી ચાલે છે તે યોજનામાં ફેરફાર ન કરે અને ખાનગી સંસ્થાને ન સોંપે. મેડમ ગુજરાતની અંદર એક બીજું કહું, 67,000 એક મૂંગથી દીઠ કદાચ ફરજ હશે ગુજરાત ઉપર. હું એ કહેવા માંગુ છું 33,000 કિચન સેટ બનેલા છે ઓલરેડી ગુજરાતમાં અને દેશની 2 બોટલ કેન્દ્ર ઉપર છે, વાસણો છે. તો ક્યાં સચિવને ગુજરાતને દેવામાં ડૂબાડવામાં રસ છે? તો હું એમ કહું 566 કરોડ તાલુકા લેવલના સેન્ટ્રલ કિચન સેટ માટે જે ફાળવેલા છે એ ગુજરાતના 88,000 કર્મચારીઓ માનદ કરવા માટે ક્યાં સચિવના પેટની અંદર તેલ રેડાય છે? તો શું અમે ગુજરાતના નાગરિક નથી? તો અમે ભારત દેશના નાગરિક નથી? અમને લોકશાહી ઢબે 1951 ના બંધારણ પ્રમાણે
એ લડત કરવા માટે જ્યાં સુધી અમારું વેતન નહીં વધે ને ત્યાં સુધી અમે ન છૂટકે અમારા હક મેળવવા માટે ગુજરાત સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કે અન્યાય થતો હોય તે કર્મચારી એના હક માટે લડત લડી શકે. તો અમને અન્યાય થઈ રહ્યો છે અમારી પછાત બાળકો, તેના માટે અમે આપના માધ્યમથી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો, સીએમ સુધી પહોંચાડો અને અમારી ફાઇલ વહેલા પ્રમાણે નાણાં વિભાગમાંથી અમને એપ્રિલની અંદર ડિક્લેર કરે કે આ તમારું વેતન વધી ગયું અને નીતિ નિર્ધારની અંદર જે ફેરફાર થાય એના માટે. અને મેમ, ગુજરાતના સોમ અને મંગળવારે કોઈ પણ અધિકારી કે ક્લાસ 1 ના અધિકારીને સોમ મંગળવારે પબ્લિક ડે મળવાનો હોય, અમે મળવા જઈએ, અમને મળી નથી શકતા. 2 વાર ગાંધીનગરના 500 કિલોમીટરથી ધક્કા ખાઈએ અને સામૂહિક પ્રશ્ન અમને સાંભળતા નથી, અમને મુલાકાત આપતા નથી. તેના માટે ગુજરાતના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના, હું પ્રદેશ કન્વીનર વીરાપીઠા ચેતરિયા, ગમે ત્યારે જલદ આંદોલન કર્મચારીઓના પછાત જ્ઞાતિઓના હિત ખાતર અને મારા 47 લાખ બાળકો ગુજરાતના એના હિત ખાતર જલદ આંદોલન કરવામાં એક પણ ખચકાટ હું રાખીશ નહીં. જય હિન્દ. વીરાભાઈ, હમણાં જે વિધાનસભાનું સત્ર ગઈકાલે જ પૂર્ણ થયું છે, તો આ સત્ર દરમિયાન તમારે લગતા કોઈ પ્રશ્ન સત્રમાં રજૂ થયા હતા અને તમને એ સામે સરકાર તરફથી એ પ્રકારનો એવા કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો છે? માનનીય, હું અમુક ધારાસભ્યશ્રીઓને આભારી છું કે એક ચૈતરભાઈ વસાવા છે, એક બીજા ગોપાલભાઈ કરીને છે. કોઈ જાતનું, હું આપના ન્યૂઝના માધ્યમથી પહેલા કહી દઉં, અમારે કોઈ જાતનો પક્ષપાત નથી, પણ ગરીબમાં ગરીબ કર્મચારીનો પ્રશ્ન ઉઠાવનાર વિરલાને હું ધન્યવાદ આપું છું કે આ સેન્ટ્રલાઇઝનો ગોપાલભાઈએ વિડીયોના માધ્યમથી વિરોધ કર્યો છે અને એને હું ધન્યવાદ આપું છું. અને જે કોઈ પ્રશ્ન એમાં ભાજપ સરકારની અંદર રહેલા ધારાસભ્યશ્રીઓએ પણ અમને સમર્થન આપેલું છે, પણ મગનું નામ મરી કોઈ પાડતા નથી. અને આ અધિકારી રાજમાં ધારાસભ્યશ્રીઓને ન ગણકારે બેન, તો અમે તો પબ્લિક છીએ, અમે સંગઠન લઈ, અમને સંગઠનને ન ગણકારે તો આ શું કરવા માંગે છે? બિલકુલ. અને હું એમ કહું, આ 66,000 એક પબ્લિક ઉપર ગુજરાતમાં અંદાજિત કરજ છે, તો આ નવું 568 કરોડ છે એ સેન્ટ્રલાઇઝ કિચન સેટ બનશે તો એ ગુજરાત સરકારની પબ્લિક ઉપર જ બોજાવવાનો. તો 568 કરોડ અમારા માનદ વેતનમાં વધારો કરે, અને માનદ વેતનમાં વધારો કરે એટલે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં વધુમાં વધુ સુધારો લઈ આવશું. એ અમે ગેરંટીથી કહીએ કે અમારું વેતન નહીં વધે ને તો અમે કેવી 4,500, 3,750 અને 1,500 રૂપિયા આમાં કઈ રીતના વેતનની અંદર અમારે નભવું 21મી સદીની અંદર. તો ક્યાં સચિવને આ ફાઇલ આગળ વધારવામાં રસ નથી? એને હું આપના માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી કરું કે સાહેબ, અમે લોકશાહી ઢબે લોકશાહીમાં જીવીએ છીએ ને આ ભારત દેશની અંદર લોકશાહી છે, તો મહેરબાની કરી અને અમને લોકોને બોલવાનો અધિકાર આપેલો છે, તો અમારો અધિકાર 1951 ના બંધારણ પ્રમાણે તમને કોઈ છીનવી લેવાનો હક નથી. તો મહેરબાની કરી અને અમારા પ્રશ્નને ગુજરાત સરકારમાં રજૂ કરી અને અમારો પ્રશ્નનો નિવેડો લેવો. જય હિન્દ. બિલકુલ વીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરી કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.